વિભાગ અમરેલી દ્વારા આશરે 50 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ખનીજ ચોરી કરનાર ઇસમો સામે નિયમો અનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી। કલેક્ટર અમરેલી નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ભૂશાસ્ત્રી અને તપાસ ટીમ ખનીજ ચોરી પર અંકુશ લાવવા દિવસ તથા રાત્રિ દરમિયાન બિનઅધિકૃત ખનન અને વહનની પ્રવૃત્તિને ડામવા સઘન ચેકિંગની કામગીરી કરવામાં આવતા કાર્યવાહી કરવામાં આવી છે। તારીખ 30/1/2024 ના રોજ માંગવાપાળ અમરેલી ખાતેથી સાદી માટી ખનીજની ચોરી બદલ એક ટ્રેક્ટરને સીઝ કરી બહુમાળી ભવન કમ્પાઉન્ડ ખાતે અટક કરવામાં આવી છે। તારીખ 31/1/2024 ના રોજ ગરમલી તાલુકો ધારી ખાતેથી સાદી માટી ખનીજની ચોરી બદલ 2 ટ્રેક્ટરને સીઝ કરી ચલાળા પોલીસ સ્ટેશન ખાતે અટક કરવામાં આવી છે। તારીખ 1/2/2024 ના રોજ અમરેલી કુકાવાવ ચોકડી તાલુકો અમરેલી ખાતેથી એક ડમ્પરને સાદી રેતી ખનીજનું રોયલ્ટી પાસ વગર બિનઅધિકૃત રીતે વહન બદલ સીઝ કરી આગળની કાર્યવાહી ચાલુમાં છે। તારીખ 3/2/2024 ના રોજ ગઢિયા તાલુકો ધારી ખાતેથી સાદી માટી ખનીજની ચોરી બદલ 2 ડમ્પર અને એક જેસીબી મશીનને સીઝ કરી બહુમાળી ભવન ખાતે અટક કરવામાં આવી છે તેમજ દંડકીય કાર્યવાહી કરવામાં આવશે। આમ ખાણ ખનીજ વિભાગ અમરેલી દ્વારા આશરે 50 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ખનીજ ચોરી કરનાર ઇસમો સામે નિયમો અનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। રિપોર્ટિંગ બાય જૈનિક સોજિત્રા અમરેલી।